નમસ્કાર. આજે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય એમાં આપણે લેક્ચર નંબર 5 માં આગળ જઈશું. આપણે ક્વેશ્ચન નંબર આવેલા 29 એમાં એવું લખેલું કે નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. આ ટોપિક છે ને એને બરાબર સમજવાનો અને બરાબર યાદ રાખવાનો, કેમ કે આનો ઉપયોગ એ તમારે ઘણી બધી જગ્યાએ આવશે. એ પહેલાં 12માના પહેલા ચેપ્ટરમાં પણ આવશે. આપણને એટલું નોલેજ હોવું જોઈએ. પ્રદેશ અને વિસ્તાર શોધવાનો. અત્યારે મેં કોઈ ક્વેશ્ચન લખ્યું નથી. આપણો પ્રશ્ન પહેલો એવો છે કે પ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય? તો પ્રદેશ આપણે કોને કહીએ? x ની કિંમતો જે ગણમાંથી લઈ શકાતી હોય, અને યાદ રાખવાનું પ્રદેશ એટલે x ની કિંમતો જે ગણમાંથી લઈ શકાતી હોય તેને પ્રદેશ કહે છે. આ એક આપણે યાદ રાખવા માટે આવું લખ્યું છે. ભાઈ પ્રદેશ કોને કહીશું? તો x ની કિંમત આપણને fx કોઈ પણ વિધેય આપે તેમાં x ની કિંમત આપણે જે લઈ શકીએ ને એ બધી કિંમતોને આપણે શું કહીશું? તો પ્રદેશ કહીશું. હવે વિસ્તાર શોધવા માટે શું કરવાનું? વિસ્તાર શોધવા માટે શું કરવું? તો વિસ્તાર માટે આપણે એવું લખીએ કે આવું લખીએ, વર્ગમૂળમાં આવતી કિંમત ઋણ ન હોવી જોઈએ. બરાબર? વર્ગમૂળ આવતી કોઈ પણ કિંમત છે એ ઋણ ના હોવી જોઈએ. બીજા નંબરમાં છેદમાં કોઈ પણ કિંમત આવતી હોય તો છેદ 0 ના હોવો જોઈએ. જો છેદમાં કોઈ પદ આવતું હોય તો, જો છેદમાં કોઈ પદ આવતું હોય તો શૂન્ય ન બનવું જોઈએ. આ બે વસ્તુઓને આપણે યાદ રાખીશું. બરાબર છે? હવે આગળ લખીએ. ખાલી એક સામાન્ય આપણે વાત કરી દઈએ કે ધારો કે આવો એક દાખલો લખો, પછી આપણે આ ક્વેશ્ચન કરીએ. ધારો કે આવું લખીએ, fx √x / x - 4. આવું મેં લખ્યું. તમને એમ કે ભાઈ આનો પ્રદેશ શું થાય? તો આપણે પહેલી શરત મુજબ વર્ગમૂળ આવતી કિંમત છે કેવી હોવી જોઈએ? ઋણ ના હોવી જોઈએ. એટલે કેવું થવાનું? 0 કે 0 કરતા મોટું. અને બીજા નંબરમાં છેદ 0 ના થવું એટલે શું લખ્યું? તો આ કિંમત કેટલી થવાની? આ કિંમત આપણે શીખેલા ને, સવૃત્ત અંતરાલ ને વિવૃત્ત અંતરાલ ને બધું લખેલું. આમાં 0 અને 0 કરતા મોટી ધન સંખ્યા એટલે ઇન્ફિનિટી. આ 0 એટલે ક્લોઝ ઇન્ટરવલ, એના કરતા મોટું. અને x ની કિંમત કેવી થવાની? 4 નહીં એટલે પ્રદેશ શું થાય? પ્રદેશ આટલો થાય 0 થી ઇન્ફિનિટી, અને એમાંથી હું 4 ને બાદ કરી દઉં તો આ એનો આવી x ની તમે ગમે તે કિંમત હવે લઈ શકો. તો આ x ની કિંમત તમે ગમે તે લઈ શકો. એટલે આ જે થવાનો ને એનો પ્રદેશ થવાનો. સમજાય છે ને? તો આ x નો પ્રદેશ આપણને આ રીતે મળશે. હવે આપણે એના ક્વેશ્ચન લખીએ. આમ ધારો કે નંબર 1 લખો અને 1 મને આમ આપેલો છે.
માઈનસ અને માનાંકમાં x આપેલો છે, બરાબર છે? હવે આપણે અહીંથી લખીએ તો પહેલા લખવામાં હોય એમ લખો કે અહીં fx એના બરાબર -x. હવે આપણને ખબર કે આ પદ છે ને અવ્યાખ્યાયિત ના થયું. જો આપણે તમે 4 ને અહીંથી બાદ કરી દીધેલા, કેમ? તો 4 ને x ની જગ્યાએ લખ્યો હોત ને તો આ આખું પદ છે ને શું થતું? અવ્યાખ્યાયિત. એટલે આપણે પહેલા આવું એક સર્વસામાન્ય વિચારી લઈએ કે ભાઈ અહીં x ની કોઈ પણ કિંમત માટે fx અવ્યાખ્યાયિત થતું નથી. x ની કોઈ પણ કિંમત માટે આ જે fx છે એ અવ્યાખ્યાયિત થતું નથી, અને નથી થતું એટલે આપણે x ની કોઈ પણ કિંમત લઈ શકીએ. therefore x ની કોઈ પણ કિંમત લઈ શકાય. એટલે કે x belongs to r. કોઈ પણ કિંમત એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને આપણે લઈ શકીશું. એટલે x ની જે આપણે કિંમતો લઈ શકીએ છીએ આ x ની, એને શું કરતા હતા? એને આપણે પ્રદેશ કહેતા હતા. તો આપણે એમ લખાય કે પ્રદેશ એ કેવો થવાનો? x belongs to r. આ તમારો પ્રદેશ થયો, બરાબર છે? હવે આપણે વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં આપણે આવું કહેતા હતા કે x belongs to r માટે, x belongs to r માટે. તો x belongs to r માટે આપણે એવું કહેતા કે માનાંક હોય માનાંક એની કિંમત હંમેશા ધન થાય. એટલે આપણે આવું કહેતા કે માનાંકમાં x હોય એ 0 કે 0 કરતા કેવો હોય? મોટો જ હોય. સમજાય ને? માનાંકમાં x ની કિંમત 0 કે 0 કરતા હંમેશા મોટી જ હોય. હવે આ કિંમત જે મોટી હોય એને મેં આમ લખ્યું, પણ આપણો fx છે ને એ માઈનસ વાળો, એટલે અહીંથી ઉપરને બાજુ માઈનસ વડે ગુણવા. માઈનસ વડે ગુણો તો અસમતાનું ચિહ્ન બદલાય. કેવી રીતે? ધારો કે તમે આગળ ભણ્યા નથી ભણાય ખબર નથી પડતી મને, પણ 2 અને 4 મે લખ્યા તો આ 2 અને 4 માં કેવા થવાના? 4 કેવા થવાના? મોટા થાય ને? મોટા થાય. હવે હું બંને બાજુ -1 વડે ગુણું. -1 વડે ગુણું તો કેટલા થવાના? -2. અને આ બાજુ કેટલા થવાના? -4. હવે આને આમ નામ લખાય? ના લખાય. આ તો ખોટું છે. કેમ? તો -4 છે એ -2 કરતા નાનો છે. સંખ્યા રેખા આપણે દોરતા ને, સંખ્યા રેખા દોરીએ તો 0 આવે, -2 આવે અને -4 આવે. તો -4 છે એ -2 કરતા નાનો છે. એટલે આ ચિહ્ન ના આવે, પણ અસમતાનું ચિહ્ન કયું આવે? આ. એટલે આપણે શું કહી શકીએ કે જ્યારે કોઈ પણ અસમતા તમને આપેલી હોય અને એમાં માઈનસ વડે તમે ગુણો એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. એટલે અહીં મેં માઈનસ વડે ગુણ્યા, 0 ને માઈનસ વડે ગુણવાથી કોઈ ફરક નથી પડતો. એટલે મેં આમ લખ્યા અને અહીં માઈનસ કર્યા, પણ આ ચિહ્ન જે હતું એને મેં બદલી નાખ્યું. લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ લખાય. એટલે મેં આમ લખ્યું. પણ આ શું હતા? તો આ તો fx હતા. તો આને મેં લખ્યા fx અને આને લખ્યા. હવે આને આ તમને જે મળ્યું આ એને આપણે શું કહીશું? તો એને આપણે વિસ્તાર કહીશું. એટલે આ કેવું થયું? 0 કે 0 કરતા નાની. તો વિસ્તાર આપણે શું લખી શકીએ? વિસ્તાર આમ આપણે લખી શકીએ કે 0 મોટા છે તો આમ લખાય મોટો ઘટક પાછળ આવે, અને આ બધી −∞ સંખ્યાઓ, તો આ એનો વિસ્તાર છે. તો કોઈ પણ દાખલો હોય એમાં આપણે વિસ્તાર અને પ્રદેશને આ રીતે શોધી શકીશું. ઓકે? એટલે આ તમને ફાવે એ વસ્તુ, પણ બરાબરનું ધ્યાન રાખવાનું. આનું તમારે રિવિઝન કમ્પ્લીટલી કરવું પડશે. જો તમે આનું રિવિઝન કમ્પ્લીટલી નહીં કરો તો આ દાખલામાં તમને મુશ્કેલી પડી શકે. હવે બીજો એક દાખલો લખીએ. આમ બીજા નંબરનો દાખલો અહીં જ લખવાનો. અહીં આપણે આવું લખીએ છીએ કે fx નંબર 2 fx √9 - x. આનો પહેલા પ્રદેશ શોધવાનો છે, બરાબર? એનો પ્રદેશ શોધવાનો હોય તો પહેલા આપણે તો આપણી વાત એક કરેલી કે ભાઈ વર્ગમૂળ વાળું જે પદ છે એ હંમેશા
ધન હોવું જોઈએ, 0 કરતા મોટું. તો આને હું આમ લખી શકું કે 9 - x² ગ્રેટર ધેન = 0. બરાબર છે આવું લખાય. હવે આટલું લખ્યા પછી આપણે આને આવું પણ લખી શકીએ કે પેલી બાજુ લઈ જઈએ તો કેટલા થવાના? આમ લખાય. એટલે આને હું આમ લખું. હવે આ તો એ તમારે આગળ એક ચેપ્ટર આવશે અસમતાળું, આના પરથી તમે લખી શકશો. પણ અત્યારે જો ખબર ના પડતી હોય તો x² = 9 હોય તો x = ±3 થાય. હવે સંખ્યા રેખા પર તમે દોરો તો અહીં 1 2 3 0 1 2 ને 3 લખો. તો આ 0 હોય 1 2 ને 3 -1 -2 -3 x ની જગ્યાએ હું -3 લઉં તો આ બાજુ જવાબ આવે. વર્ગ થવાનો એટલે 9 થવાનો. -2 લઉં તો પણ અને આ પણ આ બાજુ આપણને થવાનું. એ બધી વાત પછી આવે. પણ આની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે mod of x વર્ગમૂળ અને વર્ગમૂળ કરો એટલે માનાંક જવાબ થાય તમારો. એટલે તમારે આને યાદ રાખવાનું છે. આના આવું જો ના લખવું હોય તો આના પરથી સીધે સીધો આમ લખાય કે -3x અને 3. આના પરથી આપણે આવું લખી શકીશું. આ તમારા અસમતા આગળ આવશે. ના ખબર પડે તો આનું -3 થી 3 ની કોઈ પણ કિંમત લો તેનો જવાબ 9 કે 9 કરતા ઓછો જવાબ આવશે. એટલે આપણે -3 થી 3 ને લખ્યું. તો આ એનો પ્રદેશ થયો. તો આ એનો પ્રદેશ તમને મળશે. કે પ્રદેશ કેટલો મળશે? તો -3 to 3 મળશે. તો આ રીતે આપણને આનો પ્રદેશ મળશે. એનાથી આગળ આપણે વિસ્તારની વાત કરીએ છીએ. હવે વિસ્તારની વાત કરીએ તો આ જે પદ આપી છે એને આપણે લઈએ. તો આપણે પહેલા આમ લખીએ કે અહીં -3x અને 3. હવે આનો આપણે વર્ગ કરવો છે. આનો આપણે વર્ગ કરવો. હવે જો આનો વર્ગ કરું ને વર્ગ તો કેટલા થવાના? 9x² અને 9 થાય. પણ કોઈ પણ નો વર્ગ કરો એટલે ઋણ સંખ્યા ક્યારે આવતી નથી. 0 કે 0 કરતા મોટી થવાની. એટલે આને હું આમ લખું છું. હવે એમાંથી આપણે આગળ લખીએ. તો એમાંથી આગળ હું શું લખવા માંગુ છું કે ભાઈ માઈનસ વડે હું ગુણવા માંગુ છું. જો માઈનસ વડે ગુણો હવે કે માઈનસ વડે ગુણો તો મારે આ સંખ્યા વચ્ચે લાવીશ. આ સંખ્યા જે છે એને વચ્ચે લાવીશ એટલે માઈનસ વડે ગુણો. માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાઈ જશે. એટલે શું થવાનું? તો આમ થવાના જો 0. બરાબર. પછી આમ થવાના -x² અને -9 થવાના. એટલે આપણે આ સત્તા લખતા એમાં નાનો ઘટકને આગળ લખતા. એટલે આપણે શું લખાય? -9 પછી x -x² અને આ બાજુ કેટલા લખાય છે? બરાબર. સમજો બરાબર. હવે હું શું કરું તો 9 વડે ઉમેર. 9 ઉમેર તો કેટલા થવાના? 0. અહીં કેટલા થવાના? 9 -x². આ બાજુ કેટલા થયા? 9. હવે આનું હું શું કરું? વર્ગમૂળ લઉં. જો વર્ગમૂળ લઉં તો 0 9 -x² અને આ બાજુ થશે 3. આવું મને મળશે. અને આ જે તમને મળ્યું એ તો fx હતું. તો શું લખાય? fx અને 3. તો એનો વિસ્તાર જે તમને મળવાનો એ કેટલો મળવાનો? 0 થી 3 વિસ્તાર મળશે. તો પહેલા શું કર્યું આપણે? આને ધન બતાવ્યું. આને ધન બતાવ્યા પછી આ એક યાદ રાખવાનું છે. 9 આવે તો -3 into 3 લખાય. તો પ્રદેશ -3 થી 3 લખ્યું. હવે આ છેદનો ઉપયોગ કર્યો અને આ પદને વચ્ચે લાવવાનું. એટલે પહેલા આવું લખી નાખ્યું મેં. વર્ગ કર્યો એટલે આ માઈનસ નીકળી જશે. માઈનસ વડે ગુણ્યા અસમતા બદલાઈ ગઈ. 9 મેળવ્યા, વર્ગમૂળ લીધું અને fx કર્યું તો 0 થી 3 મળ્યો. એ તમારો વિસ્તાર થયો. એટલે પ્રદેશ અને વિસ્તાર આ બંનેને ખૂબ શાંતિથી સમજવા પડશે. જો તમે શાંતિથી સમજશો તો આ દાખલાઓમાં તમને કોઈ મુશ્કેલી પડવાની નથી. ઓકે. ક્વેશ્ચન નંબર 30 માં એવું લખ્યું કે આ નીચે આપેલા છે એના વિસ્તાર તમારે શોધવાના છે. એમાં નંબર 1 fx = 2 - 3x. નંબર 1 ની પહેલા આપણે વાત કરીએ કે fx = 2 - 3x. x belongs to r અને x greater than 0. બીજું તમે x ની કઈ કિંમત લઈ શકો છો
તો x ગ્રેટર ધેન 0 લઈ શકો છો. માટે એમ ભલે નથી પૂછાયું પણ આપણે લખીએ તો આનો પ્રદેશ કેટલો થાય તો આ એનો પ્રદેશ થાય. એટલે આપણે એમ લખીએ કે અહીં x ગ્રેટર ધેન 0 હોવાથી પ્રદેશ કેવો થાય તો 0 અને 0 થી મોટી ધન સંખ્યાઓ આ બાજુ આવશે. 0 કે 0 કરતા મોટી 0 નહીં આવે 0 કરતા મોટી તો 0 કરતા મોટી ધન સંખ્યાઓ આવી થવાની. હવે આપણે એના વિસ્તારની વાત કરીએ જે આપણને પૂછાયો છે. તો પહેલા નંબરમાં આપણે એવું લખીએ કે x ગ્રેટર ધેન 0 આમ લખીએ. હવે હું કેટલા વડે ગુણવા માંગુ છું કેટલા વડે આપણે ગુણવા માંગીએ તો પહેલા નંબરમાં 3x વડે ગુણીએ તો મેં 3x વડે ગુણ્યા તો અહીં 0 થવાનું. હવે 3x વડે ગુણ્યા તો આની હવે આ તો માઈનસ જોઈએ છે એટલે માઈનસ વડે હું લખું તો -3x અને આ ચિહ્ન પાછું બદલાઈ ગયું તો 0 કેટલા ઉમેરવાના તો કે 2 ઉમેરવાના તો 2 3x અને આ બાજુ 0 + 2 તો 2 3x અને આ બાજુ છે 2. તો એનો વિસ્તાર આ fx હતો તમારો. તો વિસ્તાર કેટલો થાય વિસ્તાર 2 મોટા કે આવશે પાછળ તો અહીં 2 અને 2 કરતા બધી નાની સંખ્યાઓ તો 2 કરતા નાની સંખ્યાઓ કેવી થાય આવી સંખ્યાઓ થાય બરાબર છે. તો આ એનો વિસ્તાર થયો આ એનો પ્રદેશ થયો બરાબર છે. ચાલો નંબર 2 માં fx x² + 2 અને x belongs to r. હવે આ તો આપણે જાણીએ જ છીએ શું જાણીએ છીએ આપણે તો x ની કોઈ પણ કિંમત તમે લઈ શકો માઈનસ પ્લસ કે ગમે એટલે એનો પ્રદેશ થવાનો ને પ્રદેશ એ x belongs to r થશે. હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ આપણે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એ ધન હોય અથવા 0 હોય એનાથી માઈનસ ક્યારે હોય એટલે આ લેવામાં x² 0 હોય કાં તો 0 કરતા મોટો બરાબર છે. આવું આપણે લખીએ આમ ના લખો એના કદાચ કાઉન્ટ હોય તો આવું લખીએ આમ લખ્યા બરાબર 0 હોય કે 0 કરતા મોટો. શું કરવાનું છે તો 2 ઉમેરવાના તો મેં 2 ઉમેર્યા તો 2 અને આ બાજુ કેટલા થયા x² + 2 કા 2 થયા અને અહીં fx થયા. તો એનો વિસ્તાર કેટલો થશે તો આ 2 નાના થાય એટલે આગળ લખીએ 2 થી મોટી સંખ્યાઓ તો પાછી આ ઇન્ફિનિટી અનંત સુધી કેટલે સુધી ખબર નથી તો આ એનો વિસ્તાર થશે અને આ એનો પ્રદેશ થશે. નંબર 3 માં આપણને આવું આપેલું છે કે fx = x અને x belongs to r. હવે આનો વિસ્તાર તો કેવો થવાનો કે આ તો r જ આપેલા છે એટલે એનો પ્રદેશ કઈ કિંમતો લેવાય પ્રદેશ તો r જ થાય. એનો વિસ્તાર કેટલો થવાનો વિસ્તાર એ પણ r જ થવાનો વિસ્તાર એનો r જ થવાનો છે. તો આવી આપણે કોઈ પણ સંખ્યાઓને લઈ શકીએ બરાબર છે. હવે ધારો કે બીજો એક દાખલો ચોથા નથી આવતો પણ ચોથો આપણે લખીએ ધારો કે નંબર 4 માં આપણે આવો એક ઘટક લખીએ છીએ fx = -1/n અને n belongs to r. x belongs to r. તો અહીં પ્રદેશ કેટલો થાય બોલો પ્રદેશ કેટલો થવાનો આ. હવે આમાં જો આનો કિંમત આપેલી છે ને એટલે આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે f1 લઈએ તો કેટલો જવાબ આવે તો 1 આવે. f2 લઈએ તો કેટલો આવે 1 આ -1 આવશે આ 1 આવશે. f3 લઈએ તો કેટલો આવે -1. f4 લઈએ તો કેટલો આવે 1 આવે. આમને આમ તમે શોધતા જાઓ ને તો તમારો જે વિસ્તાર છે એ કેટલો આવશે -1 અને 1 જ આવશે. આનો વિસ્તાર પાછો -1 અને 1 થવાનો. તો કેવો દાખલો આપેલો તમને એના આધારે તમારે ગણવાનો છે. ગમે તેમ દાખલો ગણી નાખવાનો નથી બરાબર છે. એનાથી આગળ ક્વેશ્ચન નંબર હવે આયા
क्वेश्चन नंबर 30 में लख कि संबंध fa fx x square 0 less than or equal to x less than or equal to 3 3x 3 less than or equal to x less than or equal to 10 થી વ્યાખ્યાયિત છે અને સંબંધ gx is equal to x square 0 less than or equal to x less than or equal to 2 3x 2 less than or equal to x less than or equal to 10 થી વ્યાખ્યાયિત છે સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી હવે આમ જોવા જઈએ તો વિધેય છે ને નથી આપણે કોને કહેતા વિધેય કોને કહેતા તો કોઈપણ ઘટક પ્રદેશના ઘટકના જો બે પ્રતિબિંબ તમને એક જ ઘટકના મળતા એક જ ઘટકના એટલે આ આપેલ હોય તમને a અને b અને ધારો કે 1 2 અને 3 હોય અને 4 5 ને 6 હોય આ એકનું ચારે પ્રતિબિંબ મળતું અને એકનું 5 પણ પ્રતિબિંબ મળતું હોય તો આ વિધેય નથી એક જ ઘટકના બે પ્રતિબિંબ જો મળતા હોય તો વિધેય કહેવાય નહીં અને જો બધાના જુદા જુદા મળતા હોય ધારો કે આમ લખ્યા a અને b આ a અને b મે લખ્યા અહીંથી લખ્યા 1 2 3 અને 4 5 ને 6 તો આ 4 5 અને 6 આ મળતા હોય તો આ વિધેય છે આવું આપણે કહેતા આ વિધેય નથી એમ કહેતા હવે આમાં તમને 0 થી 10 સુધીની કિંમતો આપે છે હવે 0 થી 10 ની બધી કિંમતો શોધવાની જરૂર નથી કેમ તો આપણે કઈ કિંમત શોધવાની એક આ કિંમત આ જે કોમન કિંમત હોય ને આ કોમન બને એ બંને કિંમતોને અહીં પણ જો બે કોમન છે અને અહીં પણ બે કોમન છે તો આ જે કોમન કિંમત હોય ને એ જ કિંમત આપણે શોધવાની અને એ કિંમતને આધારે જ આપણે સીધે સીધું કહેવાનું કે વિધેય છે અથવા વિધેય નથી તો જુઓ અહીંથી fx ની કિંમત તમને હું fx આપેલા છે f3 શોધું જો f3 પહેલામાં શોધું તો શું મને જવાબ મળે 3 સ્ક્વેર = 9 આ બાજુ હું f3 શોધું તો કેટલું મળે છે તો 3 * 3 મળે તો પણ કેટલું મળે 9 તો આ બંને f3 માં તમને પ્રતિબિંબ કેવા મળે છે સરખા જ મળે છે બંનેમાં પ્રતિબિંબ સરખા જ મળે છે એક જ પ્રતિબિંબ મળે આ ત્રણ લો કે આ ત્રણ લો બંનેમાં પ્રતિબિંબ એક જ મળે છે પણ બીજા નંબરમાં તમે લો g માં તો g2 લો ને આ બાજુથી g2 લો તો કેટલા થયા 2 સ્ક્વેર = કેટલા થવાના 4 પણ g2 આ બાજુથી લો અહીંથી લો તો કેટલા મળવાના 3 * 2 = 6 તો g2 નું 4 મળે છે પ્રતિબિંબ અને આ 2 નું 6 પણ પ્રતિબિંબ મળે છે એટલે આ નાજીમ થવાનું કે આનો બે પ્રતિબિંબ તમને મળે એટલે એ વિધેય નથી એમ કહેવાય પણ પેલામાં વિધેય છે એમ કહેવાય તો આપણે આવું લખી શકીએ સંબંધ f માં આપણે આમ કહી શકીએ કે સંબંધ f માં x ની કિંમતના અનન્ય એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે therefore f વિધેય છે પણ સંબંધ g ની કિંમત 2 ના બે પ્રતિબિંબ 4 અને 6 મળે છે therefore g વિધેય નથી તો આ રીતે આપણે વિધેય છે અને વિધેય નથી એમ આપણે કહી શકીએ બરાબર છે ચાલો ક્વેશ્ચન નંબર 31 fx = x square तो fx = x square तो f 1.1 minus f1 upon 1.1 minus 1 તો સરળ દાખલો તો તમને સાદુરૂપ આવડતું હોય તો વિધેય ના ભણ્યા હોય ને તો પણ આપણે કિંમતને શોધી શકીએ બરાબર છે આનું વિધેય ના ભણ્યા હોય તો પણ આપણે કિંમત શોધી શકીએ પણ હવે આની આપણે કિંમતને શોધવી હોય તો fx તમને આપેલ એટલે અહીંથી
આપણે આમ લખી શકીએ કે અહીં fx = x square. therefore આની કિંમતને આપણે આમ લખીએ f 1.1 minus f1 upon 1.1 minus 1. બરાબર. આની કિંમતને આપણે શોધવી હોય તો આ fx હોય તો x સ્ક્વેર, તો આ કેટલા થવાના 1.1 નો સ્ક્વેર માઈનસ અહીંયા કેટલા થવાના 1 સ્ક્વેર, નીચે કેટલા થવાના તો કે 1.1 minus 1. બરાબર છે. આવું આપણને મળશે. હવે આપણે આવું શીખેલા ને કે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર હોય તો શું લખતા હતા x માઈનસ y અને x પ્લસ y. તો એ મુજબ આનું આપણે જો સાદુરૂપ આપીએ તો સાદુરૂપ કેટલું થવાનું તો કે 1.1 minus 1 અને 1.1 plus 1 અને નીચે કેટલા થયા તો કે 1.1 minus 1. જો આ બંને પદો અહીંથી નીકળી જશે તો આનો જવાબ કેટલો મળ્યો 1.1 plus 1 is equal to 2.1. બરાબર છે. તો આ 2.1 આપણને મળશે. હવે બીજો એક દાખલો ક્વેશ્ચન નંબર 32. ક્વેશ્ચન નંબર 32 નંબરમાં fx is equal to x square plus 2x plus 1 અને નીચે x square minus 8x plus 6 નો પ્રદેશ શોધો. આ દાખલાઓ આપણને પૂછાયા દાખલાઓ. હવે પ્રદેશ શોધવા માટે આપણે શું કરતા હતા તો પ્રદેશ શોધવા માટે આપણે બે વસ્તુનો ઉપયોગ કરતા હતા. એક એમ કહેતા હતા કે ભાઈ વર્ગમૂળમાં જે આપેલું હોય ને એ હંમેશા ધન હોવું જોઈએ, અને બીજા નંબરમાં એવું કહેતા હતા કે ભાઈ છેદ 0 ના હોવો જોઈએ, બાકીની ગમે તે કિંમત ચાલે. તો વિસ્તારના પ્રદેશ માટે હું આમ લખું x square minus 8x plus 6 is not equal to 0 હોવું જોઈએ. આ 0 કિંમત ના થવી જોઈએ. બરાબર છે. એટલે આપણે આવું લખીએ, આ 0 ના થવી જોઈએ. હવે ના વાયો પાડો તો x square minus 4x કેટલા વાયો પડશે x square 8x plus 12 તો કેટલા પડશે વાયો 6 દૂની 12. તો 6x minus 2x plus 12 is not equal to 0. તો therefore શું થવાનું x minus 6 x minus 2 is not equal to 0. તો therefore x minus 6 is not equal to 0 અને x minus 2 is not equal to 0. તો x is not equal to 6 અને x is not equal to 2. તો આ બે કિંમતો નહીં આવે. આ બે કિંમતો સિવાયની કોઈ પણ કિંમત માટે તમને આની વ્યાખ્યાયિત થશે. આ x ની આ બે કિંમતો ના લો, r ની કોઈ પણ કિંમત લો તો ચાલે, પણ આ બે કિંમતોને ના લેવા. આપણે શું કહેતા x ની કિંમતો fx માં મૂકી શકાય એને પ્રદેશ કહેવાય, વ્યાખ્યાયિત થવું જોઈએ. તો પ્રદેશ r - 2 6 આ બે કિંમતો સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમત તમે લો તો તમને એનો વિસ્તાર મળશે. બરાબર છે. બીજો એક દાખલો ક્વેશ્ચન નંબર 33. fx is equal to root of x minus 1 થી વ્યાખ્યાયિત વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો. બરાબર. આને તમારે ઘેર પ્રયત્ન કરવાનો ના આવડે તો બહુ ચિંતા કરવાની નહીં, હું તમને ગણાવીશ આ દાખલો. બરાબર. એટલે ખાલી તમે એક પ્રયત્ન કરો એટલા માટે મેં લખ્યું છે fx = એના નિયમો યાદ રાખવાના. આપણે શું લખતા હતા કે ભાઈ વર્ગમૂળ હોય 0 કરતા મોટું થવું ધન હોવું જોઈએ, અને છેદ હોય તો છેદ 0 ના થવો જોઈએ. આમાં તો છેદ આપેલો જ નથી એટલે આપણે સરળતાથી આને પણ ગણી શકીશું. ઓકે.